ચૂંટણીનો સમય હોય છે ત્યારે નેતાઓ પોતાની સભામાં પ્રચાર માટે ઉતરી પડતા હોય છે. એ સભાઓની અંદર ક્યારેક જીભ પણ લપસતી હોય છે. તેવું જ બન્યું છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ફાયરબ્રાન્ડ નેતા પરસોત્તમ રૂપાલામાં. એ પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું અને આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાઈ ગયો. તે પછી પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી પણ માંગી છે, હાથ જોડીને કે મારાથી ભૂલ થઈ ગઈ છે, આ ઉતાવળમાં બોલાઈ ગયેલો શબ્દ છે. પરંતુ આ આખો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાજુ ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજના કરણી સેનાએ દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપે છે અને બેઠકો યોજે છે અને એક જ માંગ કરે છે કે જો રાજીપો થાય તો પરસોત્તમ રૂપાલાને ટિકિટ પાછી લેવી પડશે. એ નહીતર ભાજપને સૌથી મોટું નુકસાન થશે, એમના વિરોધમાં મતદાન કરીશું, એ રાજપૂત સેનાનું કહેવું છે. પરંતુ આ પડઘા દરેક જિલ્લામાં વાગી ચૂક્યા છે અને છેક બનાસકાંઠા સુધી એનો રેલો પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કરણી સેનાના આગેવાનો, રાજપૂત સમાજના યુવાનો અને કાર્યકર્તાઓએ એક સભા યોજી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપે છે. કારણ કે એ લોકો એવું કહે છે કે કોઈ પણ હિસાબે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો, નહીતર અમે ભાજપના વિરોધમાં મતદાન કરીશું. અને અમારા ભાજપથી કોઈ લેવા દેવા નથી, કોઈનો વિરોધ નથી, ફક્ત પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચો એટલે સમાધાન થશે, તેના સિવાય કોઈ પ્રકારનું સમાધાન થશે નહીં. આવો વિડીયો જોઈએ શું કહી રહ્યા છે રાજપૂત સમાજના આગેવાનો. રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ કરી અને એવું બોલ્યા હતા કે દરબારોએ, મહારાજાઓએ અંગ્રેજો સામે ઝૂકી અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. તો અમે આ સખત શબ્દોમાં રાજપૂત સમાજ રોષે ભરાયેલો છે અને આજે અમે પ્રાંત કચેરી ડીસા મુકામે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા છીએ. જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી દરબાર સમાજ શાંતિથી બેસવાનો નથી અને સમગ્ર ભારત દેશની અંદર આ પરિણામોને ભોગવવા તૈયાર રહેવું પડશે. એટલું અમે સરકાર સાથે વિનંતી કરીએ છીએ. શું નામ આપનું? મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ જીરડા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના.